વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મધ્યકનો અભ્યાસ કરીશું. આ જ્યારે તમને મિશ્ર સંખ્યા આપેલી હોય ને ત્યારે તમારે આ રીતે ગણતરી કરવાની છે. જુઓ, 3 × 8 + 1 ભાગ્યા 8 એટલે કેટલા થશે? 24 × 25 આ રીતે, બરાબર. એટલે એ જ રીતે દરેકે દરેક સંખ્યાનું મેળવી લેવાનું છે. એટલે પેલી સંખ્યા આવશે 25/8 પ્લસ 4 દુ 8 ને 9/2 પ્લસ 5 ચોક 20 20 ને 1 21/4 પ્લસ 7 તેરી 21 અને 1 22/3 પ્લસ 8 દુ 16 17/2 પ્લસ 9 તેરી 27 ને 28/3 પ્લસ 7 દુ 14 ને 15/2 પ્લસ 5 ચોક 20 ને 21/4 આ રીતે તમારે મેળવી લેવાનું છે. પછી હવે એને ડિવાઈડ કરી દેવાનું, બરાબર. 25/8 એટલે કેટલા આવશે? 3.125 પ્લસ 9/2 એટલે તમારે શું આવશે? 4.5 પ્લસ 21/4 એટલે આવશે 5.24 પ્લસ 22/3 એટલે તમારે આવશે 7.33 પ્લસ તમારે આવશે 8.5 પ્લસ 28/3 એટલે તમારે આવશે 9.33 પ્લસ 7.5 પ્લસ 5.25 આ રીતે તમારે સરવાળો કરવાનો છે. સરવાળો કરશો એટલે 50.775 આવશે. આ તમારું જે આવ્યું સિગ્મા એક્સ છે. પછી તમારે ફોર્મ્યુલા લખવાનું છે. x બાર બરાબર સિગ્મા એક્સ ના છેદમાં n બરાબર 50.775 ભાગ્યા n આપણી પાસે કેટલા છે? 1 2 3 4 5 6 7 8 એટલે ભાગ્યા n 8 એટલે તમારો એક્સ બાર આવશે, જે એક્સ બાર છે તમારે આવશે 6.35. આ રીતે તમારે એક્સ બાર મેળવવાનું છે. ત્યાર પછી તમને આમાં 4 3 9 x 6 નો મધ્યક 5.4 હોય તો x ની કિંમત મેળવો. આપણે આ x ની કિંમત મેળવવાની છે. એટલે આપણી પાસે પેરામીટર કયા છે? x બાર 5.4. n કેટલો છે? 1 2 3 4 5 n બરાબર 5 મેળવવાનું શું છે? તો કઈ કે આપણે x મેળવવાનું છે, બરાબર. અને પેલા x બાર નું ફોર્મ્યુલા લખો. x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n. હવે જુઓ, x બાર આપણી પાસે છે 5.4, n છે 5 અને સિગ્મા x ની જગ્યાએ આપણે એની કિંમતો લખીશું. 4 પ્લસ 3 પ્લસ 9 પ્લસ x પ્લસ 6 આ રીતે લખીશું, બરાબર. હવે જુઓ તો કે એમનો સરવાળો કેટલો થાય છે? એટલે એમનો તમે સરવાળો જોઈશો ને તો 5.4 બરાબર 5/4 ને 3 7 ને 16 16 ને 6 22 પ્લસ x. હવે 5.4 ગુણ્યા 5 બરાબર 22.x. બંનેનો ગુણાકાર કરશો એટલે 27 - 22 બરાબર x. x બરાબર શું આવશે? 5. આ રીતે x ની કિંમત તમારે મેળવી લેવાની છે. હવે જુઓ, 6 અવલોકનોનો મધ્યક 15 છે. એટલે n 6 મધ્યક 15. તેમના 4 અવલોકનો 10 18 23 અને 9 છે, બરાબર. 4 અવલોકનો આપણને આપી દીધા છે. બાકીના 2 અવલોકનોમાં એક અવલોકન બીજા અવલોકન કરતા 4 ગણું છે. એટલે કે એક અવલોકન આપણે સમજી લઈએ કે x1 છે એ બીજા અવલોકન કરતા 4 ગણું છે. તો બીજું અવલોકન x છે તો પેલું અવલોકન 4x છે, બરાબર. એ રીતે તો હવે આપણે આગળ ગણતરી કરીએ. બંને અવલોકનો શોધો. તો કઈ જુઓ, x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n. x બાર આપણને 15 આપેલું છે, n આપણને કેટલું આપેલું છે? 6 આપેલું છે. અવલોકન જુઓ, 10 પ્લસ 18 પ્લસ 23 પ્લસ 9 પ્લસ x પ્લસ 4x આ રીતે આવશે, અથવા 4x પ્લસ x.
એ રીતે બરાબર 15 છ કેટલા થશે 15 છ 90 એટલે એ તમારે આ રીતે લખવાનું છે 15 ગુણ્યા 6 અને આ બધાનો સરવાળો કરવાનો છે 10 પ્લસ 18 28 31 41 51 એનો 60 બરાબર એટલે 60 પ્લસ 5x આમાં આવશે 90 માઇનસ 60 બરાબર 5x હવે જુઓ તો કઈ કે 30 ભાગ્યા 5 બરાબર x ની કિંમત આવશે 6 આવશે એટલે અવલોકન જુઓ પહેલું અવલોકન તો કઈ કે 4x બરાબર તો કઈ 4 ગુણ્યા 6 x1 બરાબર 24 x2 કેટલા આવશે x બરાબર x2 બરાબર 6 બરાબર એટલે પહેલું અવલોકન 24 બીજું અવલોકન 6 આ રીતે તમારે ગણતરી થશે હવે પછી આપણે આના પછી નેક્સ્ટ લેક્ચરમાં